નવસારીને મહાનગરપાલિકાનો વિધિવત દરજ્જો મળતા જ કચેરીએ મીઠાઈ વેચી ઉજવણી કરાઈ। નવસારી મહાનગરપાલિકાની સત્તાવાર જાહેરાત થતાં જ પાલિકાની કચેરી ઉપર પારા સામ્ય રાકેશ દેસાઈ શાસક ભાજપ પક્ષના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મીઠાઈ વેચી ઉજવણી કરવામાં આવી હતી। જો કે હાલમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અવસાનથી શોક હોવાથી ફટાકડા ફોડવામાં આવ્યા ન હતા। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યયન સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં નવસારી સહિત રાજ્યની 9 નગરપાલિકાને મહાનગરપાલિકાની રચનાને મંજૂરી આપવામાં આવી હતી। નવસારી મહાનગરપાલિકામાં હાલના સમાવિષ્ટ નગરપાલિકા વિસ્તાર ઉપરાંત કામતેજ, ધારા, ગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। છેલ્લા 10 મહિનાથી નવસારીના નગરજનો મહાનગરપાલિકાના સત્તાવાર નોટિફિકેશનની આતુરતાથી રાહ જોતા હતા, જેનો દસના નવા વર્ગના પહેલા દિવસે જ અંત આવતા શહેરીજનો અને પાલિકાના કર્મચારીઓમાં આનંદ જોવા મળ્યો। રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાત થતાં સાંજે શહેરના દુશિયા તળાવ ખાતે આવેલી પાલિકાની કચેરી ઉપર પારા સભ્ય રાકેશ દેસાઈ, શીતલબેન સોની, મિનલબેન દેસાઈ, અશોકભાઈ પોરા, શિવા, ભાજપ પ્રમુખ વિજયભાઈ ભટ્ટ, હરેશભાઈ મંગવાણી તેમજ નગરસેવકોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી। અત્યારે નવસારીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની વાત કરવાની ચાલી રહી છે। એને કેબિનેટમાં મંજૂરી પણ મળી ગઈ છે, પરંતુ નવસારી એ ચોમાસા દરમિયાન વારંવાર નવસારી શહેરમાં પાણી ઘૂસી જાય છે, ત્યારે ઉનાળામાં ત્યાં પીવાના પાણીના પણ ફાંફા પડે છે। આ એ જ નવસારી છે જેમાં વરસાદના સમયે વારંવાર ભૂવા પડે છે, રસ્તાઓ ખોદાઈ જાય છે। આ એ જ નવસારી છે જેમાં ખૂબ મોટા ભાવે ભ્રષ્ટાચાર ચાલે છે, ત્યારે એ નગરપાલિકા વખતે પણ એવા હાલ થયા હોય, એને મહાનગરપાલિકા બનાવવામાં આવે તો એનાથી વિકાસના કામને કેટલો વેગ મળશે આવનારા દિવસમાં જોવા મળશે। પરંતુ અત્યારે નવસારીની હાલત એવી છે કે તમે જ્યાં પણ જાઓ ત્યાં રસ્તા ખોદાયેલા મળે, જ્યાં પણ જાઓ ત્યાં ભ્રષ્ટાચાર મળે। ઉનાળાના સમયમાં લોકોને પીવાના પાણીના પણ ફાંફા થઈ જાય છે, ત્યારે વરસાદના સમયે લોકોના ઘરમાં પાણીઓ ભરાઈ જાય છે। ત્યારે નવસારીને મહાનગરપાલિકા બનીને કેટલો વિકાસ થાય એ આવનારા દિવસોમાં જોવા મળશે। પરંતુ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવાથી વિકાસ થતો નથી, વિકાસ ઈચ્છા શક્તિથી થાય છે। ત્યારે નવસારીને જો વિકાસમય વેગમય કરવો હોય તો મહાનગરપાલિકા નહીં, પરંતુ ત્યાંના કામોને ભ્રષ્ટાચાર ભય મુક્ત બનાવીને વિકાસના કામો કરશો તો જ એને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાથી કશું થવાનું નથી। આજે નવસારીના નગરજનો જે વર્ષોથી રાહ જોતા હતા એવી નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટેનો નિર્ણય લેવાઈ ગયો છે। આજે એની જાહેરાત થવા જઈ રહી છે, ત્યારે હું નવસારીના નગરજનો વતી ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને ખૂબ ખૂબ આભાર માનું છું, અને સાથે સાથે નવસારીની જનતાને એક નવા જ વિકાસના રસ્તા ઉપર આગળ વધવા માટે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં એમને શુભકામના આપું છું, શુભેચ્છા આપું છું, અને સૌને નવી મહાનગરપાલિકા બનવા માટેના ખૂબ ખૂબ હૃદયના અભિનંદન આપું છું। મહાનગરપાલિકાથી શું ફાયદા? સૌપ્રથમ તો નગરપાલિકાની જે મર્યાદાઓ હતી એ મટીને જ્યારે મહાનગરપાલિકા બને છે ત્યારે ચોક્કસ જ શહેરના જે બધા યક્ષ પ્રશ્નો છે, જે વર્ષોથી આપણા માટે સમસ્યારૂપ બનેલા છે, એવા ડ્રેનેજના પ્રશ્નો, રોડ, રસ્તા, ગટરના પ્રશ્નો, આ તમામ પ્રશ્નોનું હવે સોલ્યુશન મળશે। મહાનગરપાલિકા બનવાથી એમાં કેન્દ્ર સરકાર પણ ઇન્વોલ્વ થશે, રાજ્ય સરકારનું ફંડ પણ મોટું થશે, વ્યવસ્થા તંત્ર મોટું થશે, વહીવટી તંત્ર મોટું થશે। એના કારણે ચોક્કસ જ નાગરિકોની સુવિધામાં વધારો થશે, અને સમય જતાં એક આદર્શ શહેર નવસારી બનશે એવી ચોક્કસ જ આપણા આશાવાદ છે। ઘણા સમયથી નવસારીની જનતા ઝંકી રહી હતી કે ભારતીય જનતા પાર્ટીની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની કર્મશીલ સરકાર નવસારીને કોર્પોરેશન જાહેર કરે અને નવસારીની જનતાની લાગણી અને માગણીને માન આપીને આજે જ્યારે વર્ષો પછી એ માગણી સંતોષાઈ છે, આ તબક્કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો
આ વિસ્તારના સંસદ સભ્ય, પ્રદેશ પ્રમુખ અને જલશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબનો પણ હું આભાર માનું છું કે લોકોની સુખાકારીમાં વધારો થાય, લોકોની સવલતોમાં નવસારીમાં વધારો થાય, લોકોની પાયાની જરૂરિયાતો સંતોષાય. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.